જય માતાજી તમામ ઠાકોર સમાજના યુવાનોને તેમજ વડીલોને સૌથી પહેલા જય માતાજી। અને મિત્રો આજે વાત કરવાની છે હાલમાં સમગ્ર ગુજરાતની અંદર એક જ મુદ્દો ચાલે છે કે ઠાકોર ઠાકોર ને ઠાકોર। જ્યાં મિત્રો વિક્રમ ઠાકોરના એક નિવેદનને લઈને અને સમગ્ર જે ગુજરાતમાં છે જે હાલ ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈને મિત્રો જ્યારે વાત કરવાની છે ત્યારે આપ સૌને પહેલા તો આપણે જણાવી દઈએ કે કયા મુદ્દા પર વાત કરવાની છે। તો મિત્રો વાત કરવામાં આવે તો હાલમાં જ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે ગુજરાતમાં છે ત્યારે ઘણા બધા કલાકારોનું વિધાનસભામાં બોલાવીને સન્માન કરવામાં આવ્યું છે। જ્યાં મિત્રો આપ સૌ જાણો જ છો આ બાબતથી કોઈ અજાણ નથી। ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આ વસ્તુમાં નોંધનીય બાબત એ બની છે કે ગુજરાતનો જે ઠાકોર સમાજ છે, બહોળો ઠાકોર સમાજ છે, આ ઠાકોર સમાજમાંથી ઘણા બધા કલાકારો આવે છે અને સારી એવી નામના પણ ધરાવે છે। તે નામનાની વાત કરવામાં આવે તો તે ગુજરાતમાં હોય કે વિદેશમાં પણ કલાકારો જે છે ઠાકોર સમાજના તેમણે ઘણા બધા પ્રોગ્રામો કર્યા છે અને સમાજને સારી એવી દિશા પણ નક્કી કરી આપી છે અને સારી દિશામાં ઠાકોર સમાજ માટે તેમજ અન્ય સમાજના લોકોને પણ પસંદ આવે તેવી કલાકારી તેમની અંદર જે કલા છે। ત્યારે મિત્રો હાલમાં જ જ્યારે વિધાનસભામાં જે કલાકારોનું સન્માન કરવામાં આવ્યું ત્યારે મિત્રો નોંધનીય બાબત એ બની છે કે ઠાકોર સમાજના એક પણ કલાકારનું ત્યાં આગળ સન્માન કરવામાં આવ્યું નથી। ત્યારે મિત્રો શું કારણથી કઈ એવી બાબત છે કે જેના લીધે મિત્રો ઠાકોર સમાજના કલાકારોને બોલાવવામાં નથી આવ્યા તેને લઈને મિત્રો જ્યારે હાલમાં સમગ્ર ઠાકોર સમાજમાં નારાજગી જોવા મળી છે અને મિત્રો ગુજરાતના સુપરસ્ટાર કે જેમણે ગુજરાતના પોતાની ભાષામાં સારી એવી ફિલ્મો આપી છે। જે ફિલ્મોની વાત કરવામાં આવે તો મા બાપના આશીર્વાદ, ખેડૂત એક રક્ષક, ઘણી બધી ફિલ્મો એવી છે કે જેમના અંદરથી મિત્રો આપણે ઘણું બધું શીખવાનું છે। તેવા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ની પણ જ્યારે અવગણના કરવામાં આવી છે તે વિક્રમ ઠાકોરની સાથે સાથે મિત્રો ઠાકોર સમાજની અવગણના કરવામાં આવી છે। ત્યારે મિત્રો કયા કારણથી ઠાકોર સમાજની વારંવાર અવગણના કરવામાં આવે છે, શું કારણથી અવગણના કરવામાં આવે છે તેને લઈને મિત્રો જ્યારે હાલમાં ફેસબુકમાં ઠાકોર સમાજ દ્વારા એક જે આંદોલન કહી શકાય, કારણ કે ઠાકોર સમાજ દ્વારા ઘણો બધો સપોર્ટ હાલમાં ગુજરાતના ઠાકોર સમાજના કલાકારોને મળી રહ્યો છે તે આપણે સૌ જોઈએ છીએ। પરંતુ મિત્રો વાત અહીંયા એ આવે છે કે ગુજરાતના મોટા સંગઠનો કે જે સંગઠનો સમાજના વિકાસની વાત કરતા હતા, જે સંગઠનો ઠાકોર સમાજના સાથે થઈ રહેલા અન્યાયની વાત કરવા વાળા સંગઠનના જે પ્રતિનિધિ કરે છે તેવા ઘણા બધા નેતાઓ જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, જે નેતાઓ કોઈ અન્ય પાર્ટી સાથે જોડાયેલી છે તે આજ કેમ ચૂપ છે? શું આવી રીતે ચૂપ રહેવાથી સમાજને ન્યાય મળશે? જો તમે આજે નહીં બોલો, તમે આજે કોઈ પાર્ટીના ગુલામ થઈ જશો તો ઠાકોર સમાજને આજે બી ન્યાય નહીં મળે અને કાલે બી નહીં મળે। સાથે સાથે મિત્રો બધા ઠાકોર સમાજના યુવાને કહેવા માંગુ છું કે આ એ જ ચહેરા છે જે હાલમાં સરકારમાં ઠાકોર સમાજ તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જેમના લીધે મિત્રો ઠાકોર સમાજનો વિકાસ નથી થતો તે વસ્તુ ફાઇનલ છે। કારણ આ લોકોને ચૂપ રહેવાની આદત પડી ગઈ છે। આ લોકો સરકાર સામે કશું નથી બોલી શકતા। આ લોકો સરકારની સામે કશું નથી બોલી શકતા। એનો મતલબ કે આ લોકો સરકારની આગળ ઠાકોર સમાજ માટે કોઈ પણ જાતનો આવનાર સમયમાં પણ ઠાકોર સમાજના ઉપયોગ માટે કઈ કામમાં નહીં લાગે। એટલે કે મિત્રો ઠાકોર સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે તે અન્યાયમાં મિત્રો આ લોકો ઠાકોર સમાજને સપોર્ટ નહીં કરી શકે, એ ફાઇનલ છે। અને આવા લોકોને આગળ મોકલવા તેના કરતા મિત્રો સારા એવા સમાજના લોકોને આગળ મોકલવા જોઈએ। કારણ કે મિત્રો આજે 3 દિવસ થઈ ગયા છે સમાજનો નાનામાં નાનો માણસ જે સોશિયલ મીડિયા સાથે જોડાયેલો છે એ દરેક લોકો હાલ સમાજના એમનાથી બનતી પોસ્ટ કરે છે, કલાકારોને સપોર્ટ કરી રહ્યા છે। ઠાકોર સમાજમાંથી ઘણા બધા કલાકારો આવે છે, વિક્રમભાઈ ઠાકોર કહેવાય, રોહિતભાઈ ઠાકોર, અશોક ઠાકોર, બહેનોની વાત કરવામાં આવે તો રેશમાબેન ઠાકોર, તન્વીબેન ઠાકોર, ગબ્બર ઠાકોર, બનાસકાંઠામાં હજારો કલાકારો છે નાના મોટા। આ ઠાકોર સમાજની જ્યારે પસંદગી કરવામાં નથી આવી, ઠાકોર સમાજના જ્યારે કલાકારોને કોઈ એક કલાકારનું સન્માન નથી કરવામાં આવ્યું, ત્યારે સમગ્ર ઠાકોર સમાજના જે નાના મોટા કલાકારો છે તેમનું પણ એવું કહેવું છે કે આપણા સમાજમાંથી વિક્રમ ઠાકોરનું સન્માન થવું જોઈએ। આપ સૌ જાણો છો, છતાં પણ વિક્રમ ઠાકોરનું સન્માન નથી કરવામાં આવ્યું। તેની પાછળ ક્યાંક ને ક્યાંક મને તો એવું લાગી રહ્યું છે મિત્રો કે આપણે ઠાકોર છીએ એટલા માટે એમનું સન્માન નતું કરવામાં આવ્યું। કદાચ વિક્રમભાઈ ઠાકોર છે તે ઠાકોર ના હોત ને કોઈ અન્ય જ્ઞાતિમાં જો આટલું સરસ ગાવા વાળા કલાકાર હોત, આટલા સરસ અભિનય કરવા વાળો જો એક મોટો સુપરસ્ટાર હોત તો ચોક્કસ વિક્રમભાઈ છે તે અન્ય જાતિમાંથી આવતા હોય તો વિધાનસભામાં તેમની આગવી ઓળખ હોત, પરંતુ એમનો એ જ દોષ છે કદાચ કે તેઓ ઠાકોર છે।
હજુ પણ મિત્રો સરકારમાં બેઠેલા ઠાકોર સમાજના નેતાઓ મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી. શું સમજવું આ લોકોને? સમાજની દશા અને દિશા નક્કી કરવા નીકળેલા લોકો આજે ચૂપ છે. વિક્રમભાઈ ઠાકોરની વાત કરવામાં આવે તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશની હોદ્દેદારોમાં તેમની નિમણૂક થયેલી છે સાંસ્કૃતિક ક્ષેત્રે વીતી ગયેલા સમયમાં. છતાં પણ જો આટલા મોટા સંગઠનના પ્રદેશના હોદ્દેદારમાં સાંસ્કૃતિક કલા ક્ષેત્રે જે માણસનું નામ છે તે માણસને જો સરકાર દ્વારા નોંધ નથી લેવામાં આવતી તો મિત્રો આ હળહળતો અન્યાય છે. આ અન્યાયની સામે લડવું પડશે. સમગ્ર ઠાકોર સમાજના કલાકારોની સાથે ખભેથી ખભો મિલાઈને આપણે આગળની રણનીતિ નક્કી કરવી પડશે. આ માત્ર કલાકારોની વાત નથી મિત્રો, રાજકારણ ક્ષેત્રે પણ ઠાકોર સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે તે અન્યાય સામે પણ લડવું પડશે. આવનાર સમયમાં ઠાકોર સમાજના લોકોએ એક થવું પડશે. કારણ કે મિત્રો જે હાલમાં જે દિશા ચાલી રહી છે, જે પવન ચાલી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ જે પવન છે એ ઠાકોર સમાજની એક તરફી ચાલી રહ્યો છે. કોઈ એક સમાજ એક તરફ છે અને બીજા કેટલાક લોકો, બીજા સમાજોની વાત નથી કરતા, કેટલાક લોકો આ સમાજને ટાર્ગેટ કરીને આ સમાજને જ્યાં જ્યાં મોકો મળે છે ત્યાં નીચું બતાડવાનો જ્યારે પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં વસતો ઠાકોર સમાજને હવે આનો જડબાતોડ જવાબ આપવો પડશે. કારણ જો તમે આજે જવાબ નહીં આપો તો મિત્રો હજુ જ્યારે 5 વર્ષ જશે ત્યારે પછી તમે કોઈ જવાબ આપવાના લાયક પણ નહીં રહો. કારણ કે આવનાર સમય એટલો બધો મિત્રો ભયંકર આવવાનો છે. આપણા સમાજના નેતાઓ જ આપણને તોડવા માટે મથી રહ્યા છે. સમાજના યુવાનોને ક્યાંય ઉપયોગી થવું તો ક્યાંય નહીં, પણ જ્યાં જ્યાં તેમની જરૂર પડે છે ત્યાં આ લોકો જ સામે ઉભા થઈને સમાજના સંગઠનને તોડવાના પ્રયત્ન કર્યા છે. પાર્ટીમાં જઈને પોલિટિક્સ તો જુઓ આ લોકોનું. ઠાકોર સમાજના સામે ઠાકોર સમાજને ઉભો કરી દે છે અને કોઈ એક